દુનિયાની સૌથી કોમળ ચીજ કઈ? આ પ્રશ્ન જો પૂછવામાં આવે તો આપણે એક જ જવાબ આપી શકીએ જો બરાબર વિચાર કરીએ તો હૈયું. હૈયું જેટલું કોમળ છે એટલું આ દુનિયામાં કશું જ કોમળ હોઈ નથી શકતું. કારણ કે આ જ હૈયું જો ધારે તો 14 રાજલોકના જીવો માટે મુલાયમ બની શકે છે. આ જ હૈયું જો ધારે તો 14 રાજલોકના દરેક જીવને ભીંજવી શકે એટલું પલળી શકે છે, એટલું વહી શકે છે. તો હૈયા જેટલું કોમળ તત્વ આ દુનિયામાં કશું જ નથી. પણ સામા છેડાનો પ્રશ્ન, આ દુનિયાનું સૌથી કઠોર તત્વ કયું છે? એ જ. કારણ કે જો અંદર સ્નેહ ન હોય, બીજા માટેનો પ્રમોદ ન હોય, સહકાર, વાત્સલ્ય, ભક્તિ, આ તમામ સ્વરૂપો જો સુકાઈ ગયા હોય તો આ જ હૈયું જેટલું કઠોર બને છે ને એવું તો દુનિયાની કોઈ વસ્તુ કઠોર નથી બની શકતી. આ સૃષ્ટિએ ભૈરવ શાહ જેવા શાવકોને જન્મ આપ્યો છે કે જેમને જાન પર ખેલીને 9 લાખ બંદીઓને છોડાવ્યા છે. અને આ સૃષ્ટિએ હિટલર અને સ્ટાલિનને પણ જન્મ આપ્યો છે કે જેમના નામ પર અનુક્રમે 60 લાખ અને 1 કરોડ લોકોના મોત નોંધાયેલા છે. સ્ટાલિને પોતાના હાથે સહી કરી હોય કોઈના મૃત્યુદંડના ઓર્ડર પર, કોઈ વખત 1નો હોય, કોઈ વખતે 1000નો હોય, લાખનો હોય, પોતે ઓફિશિયલ રીતે સ્ટાલિને સહી કરી હોય કે મૃત્યુ આપજો અને પછી એને મૃત્યુદંડની સજા થઈ હોય, એવા ઓન રેકોર્ડ પેપર 1 કરોડ ઉપરના છે. 1 કરોડ કરતાં વધારે જીવોની મૃત્યુની સજા પર એને સહી કરેલી હતી. પોતાની વિરુદ્ધ એક શબ્દ બોલ્યો એને મૃત્યુદંડની સજા. હિટલરે 60 લાખ લોકોને મારી નાખ્યા. હૈયું કોમળ છે કે કઠોર છે? એક બાજુ એવા પણ ભગવંતો છે કે જેમને એક જીવની રક્ષા માટે પોતાનો જીવ આપી દીધો હોય, અને એવા પણ લોકો છે કે જેને લાખોને પોતાના સ્વાર્થ ખાતર કચડીને મારી નાખ્યા હોય. માણસના હાથમાં છે કે હૈયું કોમળ રાખવું કે કઠોર બનાવવું. ભાગ્યશાળી આ સંસારમાં જ્યાં પણ જશો તમને હૈયું કઠોર બનાવવાની વાત જડવાની છે. એક રબર હોય, એ રબરમાં તમે જેટલી વાર ઠોકો ને રબરને, રબર એટલું વધારે ને વધારે બરડ થતું જાય, કઠોર થતું જાય. એ પોચું ન થાય, બરડ થાય. આ સંસાર એટલા આઘાત આપે છે, આ આઘાતની વચ્ચે આપણે એને જીરવી નથી શકતા અને પરિણામે ધીમે 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 આપણે વધુને વધુ કઠોર, નઠોર અને જડ થતા જઈએ છીએ. ક્યાંક આપણે મૈત્રીનો હાથ લંબાયો હતો, કોઈ કે હાથ જ પર પ્રહાર કરી નાખ્યો. બીજી વખત એમ થાય છે કે મૈત્રી તો હોવી જ ન જોઈએ જીવન. ક્યાંક કોઈને મદદ કરવા ગયા અને આપણી મદદનો પ્રતિસાદ દયા ડાકણને ખાય એવો આવ્યો, આપણે નક્કી કરી લીધું કે મદદ નામનો શબ્દ જ ડિક્શનરીમાંથી કાઢી નાખવો છે. સંસારના થોડાક વશમાં અનુભવો એને આ હૈયાને બહુ જ કઠોર બનાવી નાખ્યું છે. જે કોમળમાં કોમળ હતું એ કઠોરમાં કઠોર બની ગયું. અને આ શાસન એક જ વસ્તુ શીખવાડે છે કે માનવીનું હૈયું છે ઢાળો એમ ઢાળી શકાય છે. જે કઠોરતા છે એ કઠોરતાને નીચવીને કાઢી નાખ્યું છે. એ મહાપુરુષોને શ્રદ્ધા છે કે આ હૈયું છે ને એ તો બરફ છે. ગમેલું કઠોર હશે, પ્રભુ કૃપાની આંચ લાગશે ને એ જ બરફ પ્રવાહ, પ્રેમનો પ્રવાહ થઈને વહી નીકળશે. બરફ કોઈને છોરી નાખે પણ જે છોલાયું હોય એના પર એ જ બરફનું પાણી ઠંડક કરે. જે બરફથી છોલાયું છે એ જ બરફ પર એ જ બરફમાંથી નીકળેલું પાણી ઠંડક કરે. આપણે બધા જ આપણી અંદર જે હૈયું લઈને ફરીએ છીએ એ જો પથ્થર જેવું થઈ ગયું હોય ને તો આજે એને પીગળાવીને અત્યંત કોમળ બનાવી દેવાનો દિવસ છે. કોમળ હૈયું એ આ સૃષ્ટિમાં મળેલું સૌથી મોટું વરદાન છે. માત્ર તમારા માટે નહીં, તમારા થકી આખી સૃષ્ટિ માટે, તમારા સંપર્કમાં આવતા દરેક જીવો માટે. મને કોઈ કહે કે આ 21મી સદીની ક્રાઇસિસ કઈ, 21મી સદીમાં શેની અછત છે એવું જો કોઈ મને કહે તો હું જે પહેલી 5 વસ્તુ લખું ને અને પહેલી 3 લખું કે પહેલી 1 જ લખું, એમાં અવશ્ય લખું કોમળ હૈયું જતું રહ્યું છે માણસ. ક્યાં આપણા એ સંસ્કારો હતા
કે માણસ એક શ્વાસ પણ લેતો હતો તો પણ એ વિચારતો હતો કે આ શ્વાસે જે હવા અંદર આપી છે ને એ પણ આ સૃષ્ટિનું વરદાન છે આપણી ઉપર, આ સૃષ્ટિની કરુણા છે. અને આજે એ જ માણસ દુનિયાભરની વસ્તુનો ઉપભોગ કરીને પણ આ સૃષ્ટિ માટે કૃતજ્ઞતા ભાવ નથી અનુભવતો. એક વૈદિક પરંપરા હતી 5000 વર્ષ પહેલા, બહુ જૂની વાત નથી કરતો, માત્ર 5000 વર્ષ પહેલા વીજળી ચમકે તો એ વરદાન માનતો હતો અને એની સ્તુતિ કરતો હતો કે વીજળી ચમકે હવે વરસાદ આવશે. વરસાદ પડે તો 2 હાથ ખુલ્લા કરીને ઊભો રહી જતો હતો કે એ વર્ષા તું અમને ઠારવા માટે અહીંયા આવી છે. એક નદી આગળ જતો હતો તો નદીને માતા કરીને સન્માન આપતો હતો, કેમ કે જીવનમાં મેં 2 જ વસ્તુ પીધી છે, એક જન્મ્યો ત્યારે માનું ધાવણ પીધું હતું અને હે નદી આ બીજું તારું ધાવણ પીશ, જેને લોકો પાણી કહે છે. નદીને માતા તરીકે જોવાનું આ સૃષ્ટિમાં હતું, આપણા સંસ્કારો હતા. સૃષ્ટિનું દરેક તત્વ એના માટે મનુષ્ય કૃતજ્ઞ હતો અને એની સ્તુતિ કરતો હતો. આજે એ જ મનુષ્યને જુઓ, ન સૂર્ય છે, ન ચંદ્ર છે, ન તારા છે, ન પાણી છે, બધી જ વસ્તુ એના માટે માત્ર સાધન છે. ક્યાંય ઉપકારની ભાવના નથી, ઉપભોગની ભાવના છે. મારે આ સૃષ્ટિની દરેક વસ્તુ એને ભોગવી લેવી છે. માણસ જેને પણ જુએ છે એક જ પ્રશ્ન કરે છે, આ મને કઈ રીતે ઉપયોગી બને? અને પરિણામ એ આવ્યું છે, આ કૃતજ્ઞતા ગઈ, આ પ્રેમ ગયો, પછી જે બચે છે એ છે કઠોર હૈયું. પરિણતિ પર્વ આ ઉપધાનને અમથું નામ નથી આપ્યું. પરિણતિનો એક જ મતલબ થાય છે, પથ્થર લઈને આવ્યા હતા, અહીંથી કોમળતા લઈને નીકળજો, અહીંયા એક ફૂલ મૂકીને નીકળજો. લોકો બહુ ચિંતા કરતા હોય છે કે સાહેબ કિડનીમાં સ્ટોન થયો છે, પથરી થઈ છે. પથરી પકડવા માટે સોનોગ્રાફી થતી હશે, પણ હૃદય જ મોટો પથ્થર બની જાય એની સોનોગ્રાફી કોણ કરશે? અહીંયા પથરી થાય એની તો ચિંતા ઘણી કરી લો છો. પથરી આપણને પીડા આપે છે, પણ પથ્થર જેવું હૈયું આપણા સંપર્કમાં આવતા દરેક જણને પીડા આપે છે. આજે એ જ હૈયું એને વેવડાવી દેવું છે, પીગળાવી દેવું છે. ભાગ્યશાળી આત્માની ગતિ કોઈ પૂછે તો આત્માની ગતિ હંમેશા ઉર્ધ્વતાની હોય છે, એ હંમેશા ઉપર જ જાય છે. પણ એ જ આત્મા એને જ્યારે આવી કઠોરતાનું ગ્રહણ નડે છે એ જ પોતે અધોગામી બને છે. અને આપણી કઠોરતા એટલી જામ થઈ ગઈ છે દોષોને ઘૂંટીને કે હવે કદાચ કોઈ પાપ કરીએ ને એનો પશ્ચાતાપ તો જવા દો, પાપ કરતા વખતે જે કંપારી થવી જોઈએ ને એ પણ નથી થતી, બિલકુલ નથી થતી. કેટલું શીખ્યા હતા કે લીલા ઘાસ પર પગ ન મુકાય. બચ્ચા હતા ને, મમ્મીએ શીખવાડ્યું હતું. અને પહેલી વાર જે લીલા ઘાસ પર પગ મૂકવો પડ્યો હતો ત્યારે કેવી કંપારી થઈ હતી વિચારજો. ક્યાં ગઈ કોમળતા? વર્ષે 35 પાર્ટીમાં જાઓ, લગભગ પાર્ટી લોન પર હોય, એ હસી ખુશીથી પ્લેટ લઈને એના પર ફરતા. કોમળતા ક્યાં ગઈ? એ કંપારી ક્યાં ગઈ? આજે મારે એ કંપારી પાછી મેળવવી છે. મારું હૈયું જે પાપથી ટેવાઈ ગયું છે, મારે ટેવ કાઢી નાખવી છે. મને જોઈએ છે ભરત મહારાજાને જેવા સેવકો હતા ને એવા સેવકો. જમવા બેસે ને ભરત મહારાજા, અહીંયા તમે લોકો જમવા બેસો છો અને દરેકની બાજુમાં એક સ્વયંસેવક ઊભો રાખી દો. તમે નીવી કરવા બેઠા હો અને દર મિનિટે તમારા કાનમાં બોલ્યા કરે, ભાઈ રાગ ન કરતો, હા ભાઈ ખાવામાં આસક્તિ ન કરતો, ભાઈ આમાં આમ મોહાઈ ન જતો, ભાઈ ભાવતું છે એમ કરીને ખાઈ ન લેતો. આવું કયા કરે લાલસા આમ તેમ. તમે કેટલી મિનિટ સહન કરશો મને કહેજો? કેટલી મિનિટ? 5 મિનિટે કહેશો ભાઈ પચખાણ કરીને ઊભો થઈ જઉં છું, બરાબર? ભરત મહારાજા આખી દુનિયામાં જે ખાવા ન મળે ને એવું એમને રોજનું ખાવાનું. એમના માટે એમના ઘરે રસોઈયાની ટીમ કેટલી હોય? 360 ટીમ હોય. દરેક ટીમ 359 દિવસ રિસર્ચ કરીને એક દિવસ ભરત મહારાજા માટે ખાવાનું બનાવે. ભરત મહારાજાના નસીબમાં તમારા જેવા નસીબ નહોતા. એમને ગમે તેટલી કોઈ પણ વસ્તુ ભાવે ને આખી જિંદગીમાં બીજી વાર ખાવા ન મળે, કારણ કે રોજે નવું જ હોય. ચક્રવર્તી કોઈ પણ દિવસ એક પણ આઈટમ જિંદગીમાં બીજી વાર વાપરે નહીં, એના એ પુણ્ય હોય. રોજે નવું. અને એ જ ભરત મહારાજાએ પોતાને ત્યાં 1000 શ્રાવકોને રોક્યા હતા. 1000 શ્રાવકોને ખાવા બેસે, સામે સ્ત્રી રત્ન હોય, પોતે અહીંયા હોય, આમ વેટર હોય અને 8 શ્રાવકો વીંટળાઈને ઊભા હોય. સતત બોલ્યા જ કરે, દરેક ક્ષણે બોલ્યા કરે, ભરત તારો આત્મા હણાઈ રહ્યો છે, માહન. બોલ્યા જ કરે. અને એની વચ્ચે રસોઈ વાપરવાની.
એક પેશન ક્યાંથી આવતું હશે, એટલી ત્રેવડ ક્યાંથી આવતી હશે આ સહન કરવાની? એક જ વાત, મારે મારા હૈયાને કોમળ રાખવું છે. અને આ સતત આ અવાજ એ પોતે સેવકોને કોઈને સંભળાવ્યા કરે. તમારી તાકાત હોય તો આવા 1000 સેવકને ઘરે રાખજો જે તમને રાખથી બચાવે, પણ ન હોય તો પોતે પોતાના સેવક બની જજો કે જેટલા બી પાપ કરવા જાઓ, દર વખતે તમને તમારો અંતરાત્મા ટોકે કે ભાઈ ખોટું કરી રહ્યો છે, ભાઈ આ તારું કર્તવ્ય નથી. જો એ અવાજને ચાલુ રાખ્યો ને તો બચવાની શક્યતા છે. શાસ્ત્રો કહે છે કે ભવ્ય અને અભવ્ય જીવ વચ્ચે ફરક શું? એક જ ફરક, ભવ્ય જીવ પાપ કરવા જાય ત્યારે એનો અંતરાત્મા એને રોકે, અભવ્ય જીવ પાપ કરવા જાય એનો અંતરાત્મા એને સમર્થન આપે. અભવ્યનો અંતરાત્મા ક્યારે એને એમ ન કે તારાથી આમ ન કરાય, અને ભવ્યનો અંતરાત્મા એને કીધા વગર રહે નહીં. તમારો અંતરાત્મા જો તમને પાપ કરતી વખતે રોકતો હોય તો સમજજો કે ભવ્ય છો, અને તમારો અંતરાત્મા એ ક્યારેય કશું બોલતો જ ન હોય તો સમજજો, માફ કરજો પણ તમારું નામ બીજી રાશિમાં લખી નાખજો. અંતરાત્માના અવાજને ક્યારેય દબાવશો નહીં, એ અવાજને ચાલુ રાખજો, સાંભળજો, અને એ અવાજ સાંભળીને પણ અંદરનો અવાજ સાંભળીને પાપથી રોકાવાની મહેનત કરજો. ભાગ્યશાળી टूटी ना आसक्ति, छूटिया ना अभिमान, फिर भी ये आशा करे तारेगा भगवान. ना आसक्ति तूटी, ન અભિમાન છૂટ્યું, અને પછી પ્રભુને આપણે કહીએ તારો તારો, એ થવાનું નથી. જમશેદજી તાતા, ટાટા સામ્રાજ્યના ભીષ્મ પિતામહ, એમનો પુત્ર દોરાબ. જમશેદજી તાતા જ્યારે મરણ પથારી હતા, દોરાબ એમને પૂછવા ગયો, એની સાથે ને સાથે, અને છેલ્લે પૂછ્યું કે કાંઈક શિખામણ, છેલ્લી કઈ હિત શિક્ષા. જમશેદજીએ એને એક જ શિખામણ આપી કે મારા કાર્યને આગળ ધપાવી ન શકે તો સાચવવાનો પ્રયત્ન જરૂર કરજે. વધારી ન શકે એ સમજાય છે, પણ જે છે એને ટકાવી રાખજે. મને ખબર છે કે આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી ઊંચું ચડવું અઘરું છે, પણ ખીણમાં ન પડતો એટલું વચન માંગવું છે, નીચે તો ન જ ઉતરતો. આ પ્રભુએ જ્યારે આપણી બધાની વચ્ચેથી વિદાય લીધી હશે ત્યારે પ્રભુએ આપણને એક જ શિખામણ આપી કે જે પ્રેમનું સામ્રાજ્ય હું સર્જીને જાઉં છું, જે વીર રાજ્ય મેં ઊભું કર્યું છે, જ્યાં આગળ મનુષ્ય માત્ર સમાન છે, જે રાજ્યમાં કાયદો નથી, કરુણાનું શાસન છે. કાયદાનું શાસન નથી, કરુણાનું છે. જ્યાં દંડ નથી, સમજણનું સામ્રાજ્ય છે. જ્યાં આગળ દરેક મનુષ્ય બીજાનો માલિક નથી તો ગુલામ પણ નથી, દરેક મનુષ્ય બીજાનો મિત્ર છે. માલિક નથી પણ મિત્ર છે. આવું સામ્રાજ્ય સર્જીને હું જઈ રહ્યો છું, જ્યાં દરેક જીવ એક રોટલી પણ ખાય તો પહેલા ચિંતા કરે છે કે કોઈના પેટમાં રોટલી પડ્યા વગરનું બાકી નથી રહ્યું. પોતાની પાસે એક હોય છે તો અડધી કરીને બીજાને આપે છે અને અડધી પોતાના માટે રાખે છે. આ સામ્રાજ્ય ઊભું કરીને જઉં છું. એ કરોડોની પરસદા વચ્ચે એમને એક જ વાત કહી હતી કે અહીંથી તમે ઉપર ન ચડી શકો તો નીચે તો ન જ ઉતરતા. જે સામ્રાજ્ય સ્થાપેલું છે એનો વિસ્તાર ન કરી શકો તો કમસે કમ એને ઘટવા તો ન જ દેતા. પ્રભુનો એ અવાજ સાંભળજો, અને એ સાંભળીને નક્કી કરજો કે જે પ્રેમના સામ્રાજ્યની, જે વીર રાજ્યની એમને કલ્પના કરી હતી ને, એ કલ્પનાને વાસ્તવિકતામાં અવતારી હતી. એ સામ્રાજ્ય એને જાળવી લેવું છે. હૈયાને એટલું કોમળ બની જવા દેજો કે કોઈના પણ દુઃખની આગ એને પીગાળી શકે. અનુકંપા એ સમ્યક્ત્વનું સૌથી પહેલું લક્ષણ છે, એટલું યાદ રાખજો. આસ્તિક્ય તો એના પણ પછી આવે છે. આપણે હંમેશા સમ્યક્ત્વની વાત કરીએ તો એક જ પ્રશ્ન કરીએ છીએ, દેવ ગુરુ ધર્મ પરની શ્રદ્ધા કેટલી? પણ એનાથી પણ પહેલું લક્ષણ છે અનુકંપા. કોઈના દુઃખ જોઈને આંખ કદાચ ન પલળે, હૃદય ભીનું થાય છે કે નહીં એનો પ્રશ્ન છે. આંખો પલળવી ન પલળવી એ સમય સંજોગો પર છે, પણ હૃદય ભીનું થવું એ તો મારા પર છે. મારો પ્રયોગ ભલે ઓછા જીવોને બચાવી શકે, એ પહેલા દિવસે કહ્યું હતું,
પ્રયોગ, આપણો પ્રયત્ન નબળો હોઈ શકે છે, પણ મારી ભાવના તો 14 રાજલોકના જીવોને અભયદાન આપવાની છે. આ સંસારનું, આ સાધનાનું એક જ લક્ષ્ય છે કે 14 રાજલોકના જીવોને મારા તરફથી બિલકુલ પીડા ન પહોંચે. અને આપણે સતત પ્રભુનું એ જે વચન હતું ને, આપણને આપેલું કોલ, એને આપણી પાસે કશું જ નથી માંગ્યું. 1 લાખ વર્ષના માસક શમન એને મારે ને તમારા માટે કર્યા, છતાંય એને મારી અને તમારી પાસે કશું જ નથી માંગ્યું. મહાવીરે તમારી પાસે શું લીધું? સાચું કહેજો, શું લીધું? આટલી તમને આપવા છતાં, આટલી સાધના કરવા છતાં એને તમારી પાસે શું લીધું? કાંઈ જ ન લીધું. માત્ર માંગ્યું તો એટલું માંગ્યું કે જે મૂકીને જાઉં છું એ સાચવજો. અને જો એ નથી સાચવી શક્યા તો આજે એની આગળ પશ્ચાતાપ કરવો છે અને કબૂલાત કરવી છે કે તે અમારી પાસે માત્ર એક વચન માંગ્યું હતું, એ પણ નથી સાચવી શક્યા, તો એના અમે ગુનેગાર છીએ, અપરાધી છીએ. ભાગ્યશાળી જ્યારે અપરાધ ભાવ હૃદયમાં જાગે છે ત્યારે ખરેખર પ્રભુનો વાસ હૈયામાં થાય છે. આજે આપણને બધાએ જ આ એકરાર કરવો છે પ્રભુ આગળ. એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં. કેમ? એ સામ્રાજ્યની કલ્પના અહીંયા સાક્ષાત થઈ છે. મિત્ર માનું બધા જીવને ભાવ જાગ્યા છે મારા હૃદયમાં. એક કાગળ ને પેન લેશો અને તમારા મિત્રો કેટલા છે એનું લિસ્ટ બનાવશો. ખાલી તમારા મિત્રો કેટલા છે લિસ્ટ બનાવશો. જો મારે લિસ્ટ બનાવવાનું હોય તો હું તો એક જ લીટી લખી નાખીશ, 14 રાજલોક. પણ જો તમે 14 રાજલોકમાં કોઈને શત્રુ ગણતા હો, કોઈને, તો તમારે મિત્રોનું લિસ્ટ બનાવવું પડશે. પ્રભુએ કીધું કે શત્રુતા એમાં ઓછા વધતું હોઈ શકે છે. કોઈ જીવને તમે શત્રુ ગણો ન ગણો, આ રીતે કોઈના 5 શત્રુ હોય, કોઈના 10 હોય, કોઈના 100 હોય, શત્રુતામાં વધઘટ હોઈ શકે છે, મિત્રતામાં નહીં. મિત્રતા તો સકળ સૃષ્ટિ માટે જ હોય, અને જો એ નથી તો એ રાગ છે. સકળ સૃષ્ટિ માટે હોય એ મિત્રતા છે, અને જો સકળ સૃષ્ટિ માટે નથી ને બહુ થોડાક જીવો માટે છે તો એ રાગ છે, એ મોહ છે. આપણે મોહ નથી કરવાનો, મિત્રતા કરવાની છે. બરાબર છે? પાક્કું. એક વખત બોલશો મારી સાથે, આ સૃષ્ટિના બધા જીવોને ચાહું છું. આ સૃષ્ટિના બધા જ જીવોને ચાહું છું. આ સૃષ્ટિના બધા જીવોને ચાહું જ છું. અને આ સૃષ્ટિના બધા જીવોને ચાહું છું જ. આ સૃષ્ટિનો કોઈ જીવ મારા સ્નેહમાંથી બહાર નથી. બસ આ ભાવના આવે ને, આ સૃષ્ટિના દરેક જીવને જઈને કહેવાનું, આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. ભાગ્યશાળી જો આ ભાવના આવી ને, તો મિત્ર માનું બધા જીવને ભાવ જાગ્યા છે મારા હૃદયમાં. મારા આ આંખો છે ને એ ક્રોધથી ધગધગતી હતી, કાતા હતા મારા લોચન, પણ એમાં તારા પ્રેમનો ઠંડો સુરમો અંજાઈ ગયો. સુરમો ખબર છે? મેષ જે ઠંડક આપે, એ અંજાઈ ગયો. ક્રોધ આવ્યો તો જેના ઉપર, આજે એના ઉપર જ મારા પ્રેમની સરવાની વહી નીકળી છે. જેની હું ઈર્ષ્યા કરતો હતો, આજે ઈચ્છું છું કે ખૂબ આગળ વધે, એની પણ પ્રગતિ થાય, એ ઈચ્છું છું. અને સુખ એનું એ માણે ભલે, એનું સુખ એ ભલે માણતો, બળું શાને હું મારા હૃદયમાં. હું શેના માટે મારા હૃદયમાં બળું? એના ભાગ્યનું એ જમે, મારા ભાગ્યનું હું જમું. ઓલા શકુનીની વાત આવે છે, બિચારો હસ્તિનાપુરમાં પતલો ને પતલો થયા કરે, આટલો પતલો. વૈદો એટલી દવા કરી પણ જાડો જ ન થાય, વધે જ નહીં. કેમ? ખબર જ ન પડે. છેવટે સાયકેટ્રિસ્ટને બોલાવવા પડ્યા શકુની માટે કે ભાઈ એને થયું છે શું, આટલું બધું એના મનમાં છે. કોઈ દવા, બધા ટેસ્ટ કરી નાખ્યા, બધું જ કરી નાખ્યું, એ પકડાય જ નહીં. છેવટે કાઉન્સેલિંગમાંથી ખબર પડી, શકુની એમ બહુ ચાલાક માણસ, પણ પછી હૃદય થોડું ખુલ્લું કરી નાખ્યું, એને બોલી ગયો કે અમારી ત્યાં ખાવાની સિસ્ટમ બહુ જ ખરાબ છે. મારા હસ્તિનાપુરના રસોડે જે રીતે ખાવાની સિસ્ટમ છે ને, બહુ જ ખરાબ છે, બહુ જ ખરાબ. તો કે તને પ્રોબ્લેમ શું થાય છે? તો કે ખબર નહીં, અમારે ત્યાં છે ને પંગત જ પડે છે, સામે બેસીને જમવાનું,
બધા એક સાથે જ જમવાનું, પોતાની રીતે કોઈ જમવા ન દે તો સારી વાત છે ને, પરિવાર સાથે બેસીને જમે તો વાંધો શું છે? તો કે વાંધો એક જ પડે છે, હું બેસું ને મારી સામે બરાબર ભીમનું આસન આવે, હું બેસું ને સામે ભીમ બેસે, એટલે મારાથી 2 રોટલી માંડ ખવાય ને એ ફટાફટ 100 રોટલી ઉપાડી જાય, એટલે મારું પેટ એવું કેમ નહીં કે હું 100 ખાઈ શકું? ભાઈ બધું જ જાય, બધું જ મારે કેટલું ખાવું હોય, આમ પેટે હાથ ફેરવ્યા કરું ને પેટ ભરાઈ જાય, કશું ખાઈ નથી શકતો, અને તો 2 હાથે ચપ ઢપ 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 જવા દેતો હોય, એને જોઈને અંતર એવું બળે છે, એવું બળે છે. પેલા લોકોએ કીધું કે ભાઈ આની દવા નથી, કોઈ ખાય એનાથી તને બળતું હોય તો તું ક્યારે જાડો ના થઈ શકે. ભાગ્યશાળી કોઈ સુખ એનું માને, હું મારી 2 રોટલી શાંતિથી ખાઈ લઉં, જે ભાનામાં આવી છે તે બળું શાને હું મારા હૃદયમાં. હા, પેલી કહેવત છે, ભીમ ખાઈને શકુની હગે, એવું કહેવાય કે ભાઈ બોલો ભીમ ખાતા જાય અને એને જવું પડે. સુખ એનું એ માને ભલે, કરે નુકસાન જેવો મને, એ તો કેવળ નિમિત્તો બધા. જે મને નુકસાન પહોંચાડે ને એ આખરે તો કર્મ છે. નિમિત્તો તરફ હું ધ્યાન શા માટે આપું? ભાવ ભજવે છે મારા કરમ, સાચું સમજાયું મારા હૃદયમાં. વેર વૃત્તિની જ્વાળા ઉપર ધારા વરસી રહી મેઘની. મારી અંદર વેર ભાવના હતી, એની ઉપર એક વાદળ વરસી પડ્યું. એ વાદળને કયા નામે ઓળખો છો તમે? કે જે તમારા વેરને સમાવે છે, વાદળનું નામ શું છે? અનંત સ્નેહ. એ જે વાદળ વરસ્યા કરે છે ને, રીમ ઝીમ વરસ્યા જ કરે છે, ધીમું ધીમું ધીમું, એને મારા વેરની જ્વાળાને સમાવી દીધી, અને કુણા મારા અંતરમાં અંકુર ફૂટ્યા. તમે જો તો કોઈ વનસ્પતિ આમ પહેલો વરસાદ પડે અને ધરતીમાંથી આમ નીકળે ને, કેવા કુણા લીલા અંકુર હોય. આજે મને થાય છે કે મારી અંદર આવા કુણા અંકુર ફૂટી ગયા છે. એકદમ આમ કાળી મેષ ભઠ્ઠી જેવી ધરતી હતી, એની અંદર હવે લીલી આવી ધરો ફૂટી નીકળી છે, અને આમ લીલી ચાદર છવાઈ ગઈ હોય ને તો ફૂટ્યા અંકુર મારા હૃદયમાં. એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં. આપણે સૌ સાથે મળીને જીવીએ. આપણને સૌથી વધારે પીડા કોણ પહોંચાડી શકે? કોણ પહોંચાડી શકે આપણને સૌથી વધારે પીડા? હા, આપણા પોતાના છે. જેને આપણે આપણા પોતાના ગણીએ છીએ, જેને આપણે આપણા પ્રેમનું પાત્ર ગણીએ છીએ, એવા જ લોકો આપણને સૌથી વધારે પીડા આપી શકે. કેમ કે એ વ્યક્તિઓની સાથે આપણે આપણા હૈયાનો એક તાર જોડી રાખ્યો હોય છે. આપણી એમની વચ્ચે કંઈક બોન્ડિંગ હોય છે, કંઈક તંતુ હોય છે, અને એટલે જ એ લોકો ચાહે ત્યારે આપણને હર્ટ કરી શકે છે, જાણતા કે અજાણતા પણ થઈ જાય છે. અને આપણાથી સૌથી વધારે તકલીફ કોને પહોંચી હશે અત્યાર સુધી? આપણા જ પોતાના લોકો. કેમ કે જેમ એ લોકો તરફથી આપણને થાય એમ આપણા તરફથી એમને થઈ શકે. જમાનો એ આવ્યો છે કે લોકો એકબીજાની અપેક્ષા સમજવા તૈયાર નથી. કોને શું જોઈએ છે એની દરકાર કરવા તૈયાર નથી. મનુષ્યોને એકબીજાની અપેક્ષા સમજાતી નથી. કદાચ સમજી પણ લેવાય તો સ્વીકારી શકતા નથી કે આવું શેના માટે છે. દરેક માણસ પોતે જ એટલી અપેક્ષાઓ લઈને બેઠો છે કે સામેવાળાની અપેક્ષાઓને સ્વીકારવી એના બસની વાત જ નથી. અને કદાચ એ સ્વીકારી પણ લે ને તો એ પૂરી કરવી અપેક્ષાઓને એ એના સામર્થ્યની બહાર છે. તો અપેક્ષાઓ ન તો સમજી શકાય છે, ન તો સ્વીકારી શકાય છે, ન તો પૂરી કરી શકાય છે. અને માટે હંમેશાથી એવું થતું આવ્યું છે કે બે પ્રિયજન એ પ્રેમમાં અપેક્ષાઓનું ઝેર નાખીને એકબીજાથી વધુ ને વધુ દૂર થતા જાય છે. જે આપણા પોતિકા છે એ પારકા થતા જાય છે, અને જે પારકા છે એને પોતિકા બનાવવાની મહેનત ચાલુ રહે છે. હંમેશા આવું બને છે. એવી માને ઓળખું છું. દીકરી રોજે 2 વખત સવાર સાંજ ફોન કરે. દીકરીનો ફોન આવે ને તો મા માટેનું એટલું મૂલ્ય ન બચ્યું હોય. એ વાત બી કરે તો થોડી રૂખાઈથી કરે દીકરી સાથે, અને ફોન પણ જલ્દી પતાવી દે. અને એ જ માં પછી આખો દિવસ ગુમસુમ રહે કે દીકરો બેંગ્લોર ગયો છે, અઠવાડિયાથી ફોન કેમ નથી કરતો. જે દીકરી ફોન પર છે, જે દીકરી સાથે છે, એના પ્રેમની કિંમત ન બચે, અને જે પારકું થઈ ગયું છે એની પાસે સતત અપેક્ષા કેમાં થાય છે? કારણ કે
જ્યાં મળે છે ત્યાં કિંમત ડાઉન થાય છે, જ્યાં નથી મળતું પારકાને પોતિકા બનાવવાનો પ્રયત્ન રહે છે. પરિણામ એક જ, સતત એકબીજાને હર્ટ કરતા રહેવાનું. મનમાં કેટલું ભરી રાખીએ કે લાગ આવે ને આ સંભળાવી દેવું છે, સંબંધમાં સંભળાવવાનું આવે, મનમાં એ બધું જ ભરેલું હોય અને ક્યારેક એ ઝેરની જેમ ઓકાઈ જાય, ઉલટી થઈ જાય, અંદર એટલું વલોવાય, ઉલટી કરીને જ શાંત થાય, એને સમાવતા ન આવે. ભાગ્યશાળી કેમ? આ દુનિયામાં સૌથી પહેલી અભિવ્યક્તિ છે ને સ્નેહની થઈ હતી, ક્રોધની નહીં. બે આદિમાનવને એકબીજા સાથે કોઈ સંબંધ જ નહોતો, બધા સ્વતંત્ર જીવતા હતા. બંને જ્યારે પહેલી વખત એકબીજા માટે જે લાગણી અનુભવી હશે ને ક્રોધની નહીં હોય, સ્નેહની હશે. દાદા આદિનાથે આ સૃષ્ટિમાં એટલો સ્નેહ પાથર્યો હતો, એટલો બધો સ્નેહ કે આખી સૃષ્ટિ એમાં તમે જેમ પેલા ગુલાબ જાંબુ ચાસણીમાં જબોડીને ખાવ ને એવી રીતે આ સૃષ્ટિ એટલી બધી સ્નેહલ હતી કે દરેક જીવ પોતાની દરેક ક્ષણ એ પ્રસન્નતાની ચાસણીમાં ડૂબોડીને ખાઈ શકે. પણ ઘટતું ગયું, અપેક્ષાઓ ઉમેરાતી ગઈ, માલિકી ભાવ આવતો ગયો. એમ કહેવાય છે કે કલ્પવૃક્ષ એટલા બધા હતા કે દરેક જીવની અપેક્ષાઓ પૂરી કરી શકતા હતા, પણ એના પર પણ માલિકી ભાવ આવ્યો કે આ કલ્પવૃક્ષ મારું, એની પાસે કોઈએ માંગવા નહીં આવવાનું. કલ્પવૃક્ષને પોતાને કોઈ વાંધો નહોતો, પણ કલ્પવૃક્ષના માલિકને ચોક્કસ વાંધો હતો કે મારા વૃક્ષ પરથી કોઈએ ખાવાનું નહીં, કોઈએ લેવાનું નહીં. અને એ જે ઘટના બની, પરિણામ માલિકી ભાવ. અને એ માલિકી ભાવે સ્વજનોને દૂર કરી. એ સંભળાવવાની વૃત્તિએ એકબીજાના હૃદયમાં જે ઘા આપ્યા એ ઘા પુરાય નહીં એવા હતા. પ્રભુએ ફરમાવ્યું દશવૈકાલિક સૂત્રમાં, સમાવયંતા વૈણા ભીગાયા કન્નં ગયા દુમ્મનિયમ જણંતી. લોખંડના બાણ ચાલે ને એ તો અહીંયા ભોંકાય, એને કાઢીને એની સારવાર શક્ય છે, ઘાને પૂરા કરી શકાય છે. પણ કાનમાં જે વચનોના ઘા જાય છે ને એ તો કાનમાંથી ઉતરીને સીધા હૃદયમાં વાગી જાય છે, હૈયામાં. એની તો સારવાર જ નથી થતી. એ ઘા કાયમ ચૂપતા રહે. ઘણા ઘૂમડા એવા હોય, હર્પીસ થયું હોય, તમે જો આમ સતત એ બળતું જ રહે, એ પૂરું જ ન થાય. એમ કેટલાક ઘા એવા હોય જિંદગીભર આમ દુસતા જ રહે અને આપણને પીડા આપતા જ રહે. આજે પીડામાંથી મુક્ત થઈ જવું છે. મહર્ષિ નાગેન્દ્ર પાસે એક સ્ત્રી આવી હતી, 3 બાળકને, ત્રણે બાળકને લઈને આવી. ના, એક 10નું, એક 8નું અને એક 4 વર્ષનું. 3 બાળક એને લઈને આવી, ખૂબ દુઃખી, ખૂબ ક્લેશમાં. મહર્ષિને કહ્યું કે મહર્ષિ આખો દિવસ ઉપદેશ આપો છો ને, માફ કરી દો, તમને જેને નુકસાન કર્યું હોય, તમને જેને પીડા આપી હોય બધાને ક્ષમા આપી દો, છૂટા થઈ જાઓ. એ મહર્ષિ, તમારા ઉપદેશો કેવા પાંગળા છે. થિયરિકલ બધું જ સાચું હશે, પ્રેક્ટિકલી પોસિબલ જ નથી હોતું. આ બધું હું દેખાડવા આવ્યું છું. આ 3 બાળકને જોઈને તમને શું થાય છે? મહર્ષિ કહે તો વાલ જ જાગે ને, આવા કેવા દેવના બચ્ચા જેવા તો છે, આ બધા બહુ વાલ જાગે છે. મહર્ષિ, આ 3 બાળકનો બાપ મને આ 3ને નિરાધાર છોડીને જતો રહ્યો છે, બીજી સ્ત્રી સાથે જલસા કરે છે, મને તો દગો કર્યો. આ 3 બાળકની મહિને એકવાર બી ખબર કાઢવા નથી આવતો ને તમે કહો છો એને માફ કરી દો? શક્ય છે? આટલી પીડા જેને આપી, મારા 3 બાળકોને રડવડતા મૂકી દીધા, નોંધારા કરી નાખ્યા, મને દગો કર્યો, એને માફ કરી દો. શું સમજો છો? મને સાહેબ પાઠ પર બેસીને આવા ઉપદેશો આપવાનો હવે બંધ કરો, થોડી પ્રેક્ટિકલ વાતો કરો. તમારું વ્યાખ્યાન સાંભળીને 2 જણ મને શીખવાણ આપવા આવ્યા કે તું માફ કેમ નથી કરી દેતી, હજુ મનમાં આટલો આક્રોશ લઈને કેમ ભરે છે. મહારાજ, સંસાર છોડીને બેઠા છો તો ચૂપ રહો, અમારા સંસારમાં વચ્ચે આવી શિખામણો ન આપો. તમે જ મને કહો એને ક્ષમા શું કામ આપો? શું ફરક પડવાનો એનાથી? માફ કરું, શું કામ કરું? મહર્ષિએ કહ્યું કે જો બેન, તારો આક્રોશ મને બરાબર સમજાય છે અને હું ક્યારેય એવું નથી કહેતો કે એને તારી સાથે સારું કર્યું છે.
માટે ને માફ કરી દે. હું એમ પણ નથી કહેતો કે એ જીવ માફીને લાયક છે માટે માફ કરી દે. હું એમ જ કહીશ કે એ જીવે તારી સાથે જે કર્યું એ ખોટું કર્યું છે, કપટ છે, છેતરપિંડી છે, અને આ વસ્તુ ચલાવી જ ન લે. પણ હું તને માફી એટલા માટે આપવાનું કહું છું કે એ વ્યક્તિ જ્યારે તને છોડીને જતી રહી છે અને પાછી આવવાની જ નથી, ત્યારે તારા મનમાં એને રાખીને તારી જિંદગીને કડવાશ ભરેલી બનાવી રાખવાનો તને હક નથી. જો એ વ્યક્તિને તું માફ નહીં કરે તો તારા મનમાં એ વ્યક્તિના સંસ્મરણો કાયમ રહેશે, અને કડવી યાદો, એ ખાટી યાદો તારી જિંદગીને વધુ ને વધુ કડવાશ ભરેલી બનાવતી જ જશે. આ 3 બચ્ચાને જોઉં છું, મને આટલો આનંદ આવે છે, તને નથી આવતો? પણ આ બચ્ચાને તું જ રમાડવા જઈશ ને એનો જે આનંદ હશે ને એ પણ તું લઈ નહીં શકે. એ વખતે પણ તારા મનમાં એવું આવશે કે છોડીને જતો રહ્યો. એને માફ ન કરીને કદાચ એને કોઈ ફરક નથી પડતો, તને પડે છે. તારી જિંદગી કડવાશ ભરેલી છે. જેમ તે તારી જિંદગીમાંથી એની વિદાય આપી દીધી. હું તને એકવાર પૂછું છું કે હવે પતિ પાછો આવે તારો અને તને એમ કે ચાલ આપણે નવો સંસાર ચાલુ કરીએ, તું રહીશ એની સાથે? તો હોતું હશે મારે લાત મારીને કાઢી મૂકું. તો બસ એ જ કહું છું, મનમાં પણ શું કામ રાખે છે? લાત મારીને કાઢી મૂક ને. લાત મારવાનું નામ જ માફી છે. કોઈ વ્યક્તિને જિંદગીમાંથી કાઢી મૂકીએ અને છતાંય મનમાં ભરી રાખીએ તો દુઃખી એ થાય કે ન થાય, આપણે તો થવાના જ છીએ. પણ પ્રભુની લાત છે ને એ પણ કરુણામય હોય. એમની લાતને ક્ષમા તરીકે ઓળખવામાં આવે છે. એમની લાત એટલે માફી આપી દેવી. એમની લાત એટલે મનમાં ભરેલી કડવાશ ભરેલી યાદો એને વેવડાવી દેવી અને મુક્ત થઈ જવું. માફી એ બંધન નથી, માફી એ મુક્તિ છે. માફી એ લાચારી નથી, માફી એ વીરતા છે કે જા, મૂક્યો તને બહાર. હું હતો એવો નિર્મળ, તું મને મળ્યો, તું મને મળી, એ પહેલા હું જેવો નિર્મળ હતો તારા માટે એવો જ નિર્મળ આજે છું. બેન, આજે આજ સુધી તમે જે વ્યક્તિને મળ્યા નથી એ વ્યક્તિ માટે તમારા મનમાં કેવી છાપ છે? સારી કે ખરાબ? કાંઈ નથી, નિર્મળ છાપ છે, ન સારું ન ખરાબ. બસ માફીનો અર્થ એ જ થાય કે તમે પાછી એ અવસ્થામાં પહોંચી જાઓ. પ્રતિક્રમણ એટલે જ્યાં હતા ત્યાં પાછા જવું. વ્યક્તિને મળતા પહેલા આપણે એના વિશે નિર્મળ હતા, ન સારા કે ન ખરાબ, નિર્મળ હતા. માફી આપણને નિર્મળ બનાવે છે, જ્યાં હતા ત્યાં પાછા પહોંચાડે છે. આપણે આપણા જે સ્વજનોને કોઈ પણ દુઃખ ભરેલી યાદ સાથે મનમાં સંઘરી રાખ્યા છે, અથવા તો એમના મનમાં આપણા માટે દુઃખ ભરેલી છાપ છે, આજે પહેલા જે પોતિકા હતા એને પાછા પોતિકા બનાવી દેવા છે. એમના માટે રહેલી કડવાશ ભરેલી યાદો એને વિદાય આપી દેવી છે, અને એક એકને યાદ કરીને કહી દેવું છે. અહીંયા થોડાક સ્વજનોના નામ છે આ ગીતમાં, પણ જે પણ આપણા સંપર્કમાં આવ્યા છે હરેકને યાદ કરીને કહી દેવું છે, મિચ્છામિ દુક્કડમ. જૈન શાસને આપેલા મહાન શબ્દોમાં આ શબ્દનો સમાવેશ કરવો પડશે, મિચ્છામિ દુક્કડમ. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મ, કોઈ પણ દર્શન એને આ હદનું ક્ષમાભાવનું સર્જન નથી કર્યું. ક્ષમાભાવનાને આ પરાકાષ્ઠાએ નથી પહોંચાડી. મિથ્યામે દુષ્કૃતમ, મિચ્છામિ દુક્કડમ. અનાદિના સંસ્કારો એવા છે કે જીવને સહજ રીતે જ પાપનો પરિણામ રહે છે. એ છૂટવા માંગે ને તો છૂટી નથી શકતો. બહુ જ પ્રયત્ન કરવો પડે છે, ત્યારે માંડ એમાંથી બહાર નીકળાય છે, બાકી નથી નીકળાતું. ઈચ્છા ગમે તેટલી થાય, હાલતા ચાલતા પાપ થઈ જાય છે, ખબર જ નથી પડતી, કદાચ રહેવાતું જ નથી, એવા ટેવાઈ ગયા છે. મનમાં કેટલું વિચારીએ કે આંખ ચોખ્ખી રાખવી છે, ક્યાંક રૂપ જોયું, આંખમાં વિકાર જાગી જ જાય છે. મનમાં કેટલું વિચારીએ કે આવી જૈના પાળવી છે, ન ઈચ્છા હોય કે ન હોય જોડાઈ જ જવાય છે. સંકલ્પ સવારે કરીએ અને સાંજે એવા વિકલ્પો જાગે છે કે સંકલ્પનું વિસ્મરણ થઈ જાય, બધું વહી જાય. ભાગ્યશાળી. જો પાપ કરતા બચવાનું આપણા હાથમાં નથી, તો આપણા હાથમાં એક વસ્તુ બચે છે, એ પાપના ફળ ઉદયમાં આવે એ પહેલા એ પાપની નિખાલસ કબૂલાત કરીને, પશ્ચાતાપ કરીને એ પાપમાંથી મુક્ત થઈ જવું.
પાપ જેટલા અશુભ ભાવથી થયું હોય એના કરતા જો વધારે શુભ ભાવથી એ પાપની માફી માંગવામાં આવે તો આ દયાળુ દાદાની કોર્ટમાં તમે મુક્ત છો. માફી હૃદયની હોવી જોઈએ, ખાલી બોલવાની નહીં. દુનિયાની કઈ કોર્ટ એવી છે કે જે તમને કઠેડામાં ઊભા રાખે અને તમને કે તું માફી માંગી લેવા તૈયાર છે તો ચલ તને છોડી દો. બહુ નાનકડા ગુનામાં કદાચ કોર્ટ આવું કરતી હશે, બાકી તો સજા હોય છે. જ્યારે આ કોર્ટ વર્ષો સુધી ધીરજ રાખે છે. આપણે કર્મ બાંધીએ અને ઉદયમાં આવે એની વચ્ચેની જે ધીરજ છે ને એને જ હું જ્ઞાની ભગવંતોની કરુણા ગણું છું. મારું પાપ આજે કર્યું મેં અને ઉદયમાં આવે એની વચ્ચે કેટલાય વર્ષો વીતી જાય છે અને એ વર્ષોમાં દરેક ક્ષણે તમારી પાસે ચાન્સ હોય છે કે તમે માફી માંગીને એ પાપથી મુક્ત થઈ શકો. પ્રતિક્રમણ આ ચાન્સને ઝડપી લેવાની ઘટના છે. આલોચના આ તકને ઓળખી લેવાની ઘટના છે. અહીં તો તમે બધા આલોચનાથી ડરો છો. મારી સાહેબ આલોચના આવશે તો આલોચના આવશે તો. આલોચના એક ડર નથી, આલોચના એક તક છે કે તમે જે દોષ સેવ્યો છે એ દોષમાંથી, એ દોષના પરિણામોમાંથી તમે બચી શકો. તમે જવાબદાર છો કોઈ દુષ્કૃત્ય માટે, પણ તમારી જવાબદારીને આ અવગણવા તૈયાર છે, નજરઅંદાજ કરવા તૈયાર છે, જો તમને તમારો આશય શુદ્ધ કરતા આવડે તો. જાતનું નિરીક્ષણ કરવું છે અને દોષોનો નાશ કરી નાખવો છે. એક પાપ એવું દેખાડો કે જે આ જીવનમાં આપણે કર્યું નથી. કદાચ કાયાથી નહીં કર્યું હોય, મનમાં તો એના વિચારો અવશ્ય આવ્યા છે. કાયાથી ન કરવું ને એ કેટલીક વાર આપણી મજબૂરી હોય છે, કેટલીક વાર નરક અને તિર્યંચનો ડર હોય છે, કેટલીક વાર જે સમાજની વચ્ચે જીવીએ છીએ એ સમાજની લાજ શરમ હોય છે, અને કેટલીય વખત આપણને એમ થાય છે કે આ પાપ કોઈને ખબર પડી જશે અને મને દંડ થશે તો એ દંડનો ડર હોય છે. માટે આપણે પાપ નથી કરતા, બાકી મનથી તો સેંકડો વખત એ જ વસ્તુ કરી ચૂક્યા હોઈએ છીએ. કાયાથી કદાચ શુદ્ધ રહેતા હશો. મન. મહાકવિ બાણ એને કાદંબરીમાં પૂછ્યું છે કે દુનિયાનો એક પુરુષ મને એવો દેખાડો, એક પુરુષ કે જેની આંખમાં કોઈ સ્ત્રીને જોઈને વિકાર ક્યારેય ન જાગ્યો હોય. બને એવું? આંખો આખી જિંદગી ચોખ્ખે ચોખ્ખી પસાર થઈ જાય. આપણો આદર્શ હશે ચોક્કસ, આપણી વાસ્તવિકતા તો નથી. તો આપણો જે આદર્શ છે અને આપણી જે વાસ્તવિકતા છે એની વચ્ચે જે ગેપ છે, એની વચ્ચે જે ડિફરન્સ છે, એને પૂરા કરી આપે એનું નામ આલોચના છે. આલોચના તમને એ શીખવાડે છે કે તમારી વાસ્તવિકતા ખરાબ હોઈ શકે છે, પણ એ વાસ્તવિકતા સાથે તમે આદર્શથી જેટલા દૂર છો એ દૂર હોવાનો રંજ ઉમેરી દો. એ તમારી આલોચના થઈ ગઈ. નિખાલસ અને નિષ્કપટ થઈ જાય. આલોચના યથાજાત મુદ્રામાં માંગવાની હોય છે. યથાજાત મુદ્રા એટલે બાળક જે અવસ્થામાં જન્મ્યું હતું એ અવસ્થામાં જઈ અને આલોચના માંગવાની હોય છે. કેમ? કેમ કે બાળક છે ને એના જન્મે ત્યારે માત્ર એના શરીર પર આવરણ નથી હોતું એમ નહીં, એના મન પર પણ કોઈ આવરણ નથી હોતું. ન ડર, ન લજ્જા, ન જૂઠ, ન કપટ. એને એ જેવું હોય છે એવું ખુલ્લું હોય છે. બસ. આલોચના એટલે પ્રભુ આગળ, ગુરુ આગળ બધા આવરણો ઉતારી નાખવા અને આવરણોને ઉતારીને બાળકની જેમ ખુલ્લા થઈ જવું, નિખાલસ અને નિષ્કપટ એ થઈ જવું. ભાગ્યશાળી. આનાથી એક ફરક તો પડશે જ કે જૂના કર્મો દૂર થશે, પણ મોટો ફરક એ પડશે કે તમે ફરીવાર ધારો કે પાપ કરવા જશો તેટલું રાચી માચીને તો નહીં જ થાય. શાસ્ત્રો કહે છે કે શ્રેણિક મહારાજાને જ્યારે કર્મબંધ થયો ને ત્યારે એને સમજણ નહોતી. એને પેલી ગર્ભવતી હરિણી એને એક બાણથી મારી નાખી. બાણ છોડ્યું અને પેલી હરણીને જઈને વાગ્યું, એના પેટમાંથી એનું પેટ ચીરાઈ ગયું અને એનું જે ગર્ભ, અપરિપક્વ ગર્ભ હતો એ બહાર આવી ગયો, જમીન પર પડી ગયો અને ગર્ભ બિચારો તરફડે. પેલી હરણી તરફડે, ગર્ભ તરફડે
અને શ્રેણિક વિચાર કર્યો કે આપણી કેવી તાકાત, એક બાણથી 2 જણ. એને પ્રભુને પૂછ્યું, પાછળથી જ્યારે ખબર પડી કે તે એક ક્ષણે નરકનો બંધ કરી લીધો હતો, ને પ્રભુને કહ્યું કે પ્રભુ મારો કયો વાંક? એ વખતે ન અનાથી મુનિ મળ્યા હતા, ન તમે મળ્યા હતા, ન સમજણ હતી, અને હું એ જમાનાની જગતની વચ્ચે જીવતો હતો કે જે જગત એ આવી ખોટી બહાદુરીને સમર્થન આપે છે, એના જ ગીતો ગાય છે. તો મેં તો કરી લીધું, મારો કયો વાંક? પ્રભુએ કીધું, એક જ વાંક, તારું અજ્ઞાન. અજ્ઞાન સ્વયં એક અપરાધ છે. આલોચના એ જ્ઞાન આવ્યા પછી પોતાના અજ્ઞાનની કબૂલાત છે કે હું અજ્ઞાની હતો, પાપ કર્યું ત્યારે. આજે હું જ્ઞાની બન્યો છું, મારામાં સમજણ આવી છે, મારા એ પાપને વિસર્જિત કરવા માંગુ છું, મને તક આપો. ભાગ્યશાળી. જ્યારે ગુરુ ભગવાન તમને એક ઉપવાસનો પ્રાયશ્ચિત્ત આપે ને, ત્યારે સમજવું કે 1,00,000 વર્ષ ભૂખ્યા રહેવામાંથી બચાવી લેતા હોય છે. આ એમની અનંત કરુણા છે કે તમને એક ઉપવાસ કરાવીને 1,00,000 વર્ષ જે ભૂખ્યા રહેવાનું પાપ હતું ને એમાંથી બચાવી લે છે. પેલો માણસ, એને સકરટેટી આપવામાં આવી હતી, ગોળ ગોળ સકરટેટી. તમારામાંથી કોઈ એવું છે કે સકરટેટીની છાલ ઉતારવાની શરૂઆત કરે અને આખી સકરટેટીની છાલ ઉતરી જાય ત્યાં સુધી એ છાલના 2 ટુકડા ન થાય? એવું તમને કોઈને આવડે છે એવી રીતે છાલ ઉતારતા? સકરટેટીની આવડે છે? સકરટેટીને આમથી શરૂ કરો, આખી ગોળ 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 ફરીને છાલ આખી ઉતરી જાય અને છેલ્લામાં છેલ્લી આખી સકરટેટી ખુલ્લી થાય અને છાલના 2 ટુકડા ન થયા અને એક સરખી છાલ ઉતરી હોય, એવી કળા તમારામાંથી કોઈનામાં છે? નથી. ઓલામાં હતી. એને છાલ ઉતારી, એને પોતાની પત્નીને કહ્યું કે જો કોને આવડતી હશે આવી છાલ ઉતારતા, આપણે ઉતારી દીધું. એ છાલ ઉતારવાનું ગૌરવ કર્યું, ઉતારી છાલ. બીજા ભાવમાં શું થયું? ચામડી ઉતરી ગઈ. કંધક મુનિ, ચામડી ઉતરી ગઈ. એટલે આપણે નાના હતા ને, ઓલા જન્મ વાંચન વખતે શ્રીફળ વધેરવાનું આવે અને આપણામાં હોડ લાગતી હતી, કોણ એક વખતમાં આમ શ્રીફળ ફોડી આપે છે એમ કરીને. અને જો ફૂટી ગયું તો આપણે કહીએ કે આપણે તો એક વખતમાં આમ કર્યું અને થઈ ગયું. ડર લાગે છે. એક પેલી છાલ ઉતારીમાં ચામડી ઉતરી જાય તો ખંડક મુનિ હતા કે ચામડી ઉતરીને ત્યારે ચૂપ રહ્યા. ક્યારે કથા કહી છે ને, વિચાર કરો કે મને ડર લાગે ગયા ભાવમાં હું કોઈ સકરટેટીની છાલ ઉતારીને નથી આવ્યો ને ભાઈ, અહીંયા કંઈક ઉતારીને કંઈક આવું કરીને આવ્યો ને આ ભાવમાં કોઈ ઉતારવા આવ્યું ને આ ચામડી સહન નહીં કરી શકે. જીવનમાં કોઈ પાપ કરવાનું બાકી નથી રાખ્યું, કોઈ પાપ નહીં. પણ એ પાપ જ્યારે ભોગવવાના આવશે ત્યારે આપણી પાસે રડવા સિવાય કશું જ નહીં હોય. બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયસ્યો સંતા. હું તમને નબળા પડવાનું નથી કહેતો, હું તમને ઉપરથી વીરતા ધારણ કરવાનું કહું છું. એકવાર હાર્યા હતા શત્રુ સામે, એકવાર હાર્યા હતા. હવે આજે તક છે કે શત્રુ તમારું બધું તહસ નહસ કરી નાખે એ પહેલા વીરતા ધારણ કરીને શત્રુને જીતી લો. આલોચના શત્રુને જીતવાની ઘટના છે. પ્રભુએ કેવા સુંદર આચાર્યો દેખાડ્યા હતા, કેવા આચારો હતા એ, અને આપણે હંમેશા અનાચાર તરફ ગતિ કરી. એક પાપ હું યાદ કરું છું ને, મને એવું નથી યાદ આવતું કે જે મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ન હોય. દરેક પાપ કોઈને કોઈ રીતે મનથી, વચનથી, કાયાથી કર્યું છે. ઈર્ષ્યા, કોઈ અહીંયા બેઠું છે કે જેને ક્યારેય કોઈની ઈર્ષ્યા નથી કરી? કોઈ બેઠું છે એવું? કોઈ નિંદા ન કરી હોય, કોઈની જોડે કપટ ન કર્યું હોય, મોઢામાંથી જૂઠ ન નીકળ્યું હોય, કોઈની ચાડી ન કરી હોય, કોઈના માટે ખોટા દોષ ન નાખ્યા. ભલે આપણે દેરાસરે ગયા, આસન છે આપણું એ મૂકીને ગયા હતા થેલા પર, પાછા આવ્યા અને થેલા પર આસન ન જડ્યું, અરે ઓલા નામ જ નીકળી જાય. ઓલા બેન છે ને ટેવ જ આવી છે, ગમે ત્યારે ગમે તેનું લઈ લેવાનું. આપણે ન તો જોયું ન જાણ્યું અને મોઢામાંથી ગમે તેની ફરિયાદો નીકળી જાય. શું બાકી રહ્યું? રાગ, દ્વેષ, કલહ, કયું પાપ જીવનમાં બાકી છે? લોભ તો ઠાંસીને ભર્યો છે, જોઈએ છે. અને કોઈકના ભોગે લઈ લેવું એમાં આપણને કોઈ તકલીફ નથી, કાંઈ તકલીફ નથી. વાપરવા બેસી અને કશુંક ન ભાવ્યું ને આમ હળવેથી લઈ અને પેલા બાઉલમાં મૂકી દઈશું, ઢાંકણું ઢાંકી દઈશું, બહાર જઈને પડવી દઈશું. ભાઈ, લોકોને ખબર ન પડવી જોઈએ કે આપણે એઠું મૂક્યું છે. જીનામ જીની માયા.
રસ્તા શોધી જ લઈએ છીએ. કોઈ બાળકને શીખવાડવું પડે કે કપટ કેમ કરવું એ શીખવાડવું પડે ક્યારે કોઈને? સહજ સહજ. અભિમાન દરેક વસ્તુનું જે પણ એની કૃપાથી મળ્યું એ દરેકનું અભિમાન કર્યું, સરખામણી કરી, ક્રોધ કર્યો. આજે તક છે તમારી પાસે, એકવાર આની આગળ નિખાલસ થઈ જાય. અહીંયા ભાગ્યશાળી તમારી ધ્યાન સાધનામાં સહાય કરે એવું સંગીત લે છે. આપણી પાસે 10 મિનિટ છે. એક પાપનું નામ બોલીશ અને જીવનમાં જ્યારે જ્યારે એ પાપ કરી આવે, આંખો બંધ, આંખોમાંથી નીકળશે તો માત્ર આંસુ, અને ન નીકળે તો હૈયાને ભીનું કરી નાખીશ. પણ એક પાપને યાદ કરવું છે અને પ્રભુને કહેવું છે. આ બધાના પાપ સાંભળી શકે એમ છે, બધાના. અને એક સાથે લાખ લોકો કોલ લગાડશે ને તો એક સાથે લાખ કોલ પર વાત કરે એટલી એની તાકાત છે. આપણે એની સાથે વાત કરવી છે અને એને કહેવું છે કે હું આવો છું, પણ હું આવો છું એ મારી આજની હકીકત છે. આવતીકાલ મારી એ તું પોતે છે. બરાબર? આ કેવો દયાળુ છે ખબર છે? દુર્જન હોય ને એ બધાનો ભૂતકાળ જ જોયા કરે. મને પૂછ કેવી હતી, આ તો અહીંયા આવીને થોડી સીધી થઈ ગઈ છે, બાકી કાંઈ છે નહીં. દુર્જન હંમેશા ભૂતકાળ યાદ કરે, સજ્જન વર્તમાન જુએ, પણ મારો પરમાત્મા છે ને એ હંમેશા તમારું ભવિષ્ય જુએ છે. વિમલેશભાઈ કપડાં તો બહુ ચોખ્ખા પહેર્યા છે, પણ હમણાં કોઈ કાદવ કિચડમાં ખરડાયેલું બાળક, એ પેલું ધૂળમાં રમે છે ને પેલું બાળક, અહીંયા એ ધૂળમાં આખું રગદાયેલું બાળક છે, એ આવીને તમને ભેટી પડે ને ચોંટી જાય તો તમે શું વિચારો? એટલે મારું બધું ખરાબ કરી નાખ્યું. શું પણ થોડો નાહી ધોઈને ચોખ્ખો થઈને તો આવું ગંદો શું અડકે? વિચારે ને. આ કોઈ દિવસ એને એવું વિચાર્યું? અલા એ 7 નરકના બધા જ કર્મ ભેગા કરીને તો અહીંયા આવ્યો છે. કેવો ગંદો ગોબરો, કેવો ગંધાય છે, થોડો બહાર છે, મારા દેરાસરમાં શું ઊભો છે આવો ને આવો? કીધું એને કોઈ દિવસ નહીં. તમે જેવા પણ ગયા એને તમારો સ્વીકાર કર્યો છે. આજે એને કેવું છે, વિનય વિજયજી મહારાજ છે ને એને બહુ સરસ વાત કરી છે. એને પ્રભુની વિનંતી લખી, પ્રભુને પૂછ્યું કે પ્રભુ સિદ્ધશિલા પર બેઠા છો ને, કોઈ દિવસ નીચે તો ઉતરો, અહીંયા આવો તો ખરા, તમને થોડું દેખાડું દુનિયામાં. માં તમારું નાનું બાળક હોય ને રસ્તે રખડતું ફરતું નાનું બાળક હોય, એ રસ્તે ફરતું હોય, કપડાં મેલા ઘેલા હોય, બરાબર, અડધું શર્ટ બહાર અડધું અંદર, ચડ્ડી ફાટેલી તૂટેલી આવી બધી હોય, વાળ આખા વિખરેલા હોય, મોજામાંથી લાળ જતી હોય, નાકમાંથી શેરડા બહાર નીકળતા હોય, આવી રીતે ફરતું હોય બાળક, ગંદુ ગોબરું ફુવડ. અને કોઈ એ બાળકને જુએ, 4-5 વર્ષના બાળકને, ઇજ્જત એની જાય કે એની માની જાય? કોની ઇજ્જત જાય? માની ને. કાંઈ શીખવાડ્યું નથી, કાંઈ સંસ્કાર આપ્યા નથી, સારા કપડાં પહેરાવતી નથી, ઇજ્જત કોની જાય? માની જાય કે બાળકની જાય? કે પેલા બાળકને કે તું કેવું ગંદુ ગોબરું છે, માને કેવા જાય કે સચવા તને જન્મ શું દીધો, એમ કે ને. બરાબર. પ્રભુને કીધું, પ્રભુ એકવાર તો આવો. આખી દુનિયાને કહું છું કે તું મારી માં છે, આપણે કહીએ છીએ. હવે હું આ 14 રાજલોકમાં ગંદો ગોબરો ફર્યા કરું, આવો ને આવો, તો ઇજ્જત તારી જશે, મારી તો જાય ને. માની ઇજ્જત જાય, મારી થોડી જાય. હું તો બાળક છું તારો, તું મારી માં છે. હવે હું ગમે તેવો ગંદો ગોબરો ફરું, લોકો તારી ઇજ્જત લેશે. આજે પ્રભુને કહેવું છે કે પ્રભુ પહેલી વાર એવું બન્યું છે, નાનું બાળક હોય એને ધૂળમાં રમવાનું બહુ ગમે, પણ જ્યારે તમે બાથરૂમમાં નહાવા માટે લઈ જાઓ ને, કોઈ બાળક આજ સુધી એવું જોયું કે નહાતી વખતે ચીસો ન પાડ્યો, રડારોડ ન કર્યો? કોઈ બાળક એવું જોયું? તમે જો બચપણ તેને નહાવા લઈ જાઓ ને, એને ગંદકીમાં નાખો ને તો રડે નહીં, પણ નહાવા લઈ જાઓ, એને ચોખ્ખો કરો ને, એટલે બધે સાબુ ઘસો તોય એને વાગે, ને પાણી માથે નાખો તોય રડે, બધું જ રડે. બરાબર. આજે લેવાનો છે આલોચનાનો સાબુ અને ભાવનાનું પાણી, રડવું ઘણું આવશે, ચિંતા નહીં કરતા. એ ચોખ્ખા થતી વખતે રડવું આવે, ગંદા થતી વખતે રડવું ન આવે. આજે ચોખ્ખા થવાનું છે. બરાબર. આપણે સૌ ચોખ્ખા છીએ. 10 મિનિટ એક પાપને યાદ કરી અને ચોખ્ખા થતા જઈએ. બધું છે. કોઈ વચન વ્યાપાર નહીં. અહીંયા કોઈ જ નથી, માત્ર તમે છો અને ભગવાન છે, બસ એ જ. પ્રાણાતિપાત.
પાંચ ઇન્દ્રિયોના સુખ માટે કેટલાય જીવોની વિરાધના કરી છે, કેટલાયની. ખાવા માટે કેટલાય વનસ્પતિ કાઈને માર્યા, ઠંડી અને ગરમી માટે અગ્નિ અને વાયુનો ભોગ લીધો, સાટા માટે પાણી વાપર્યું, આ સૃષ્ટિમાં જીવની એક યોની એવી નહીં હોય કે જેને મેં મારા સુખ માટે મારી નહીં. પ્રભુએ જીવો તને વહાલા હતા અને મને તું વહાલો છે. તને વહાલા એ મારા પણ વહાલા છે. પ્રભુ માફ કરજે, મેં એમનો ભોગ લીધો, મને માફ કરજે. મૃષાવાદ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય બધાથી જૂઠ બોલ્યો. ક્યારેક કોઈને છેતરવા માટે, ક્યારેક કોઈનું પડાવી લેવા માટે, ક્યારેક ક્રોધમાં, તો ક્યારેક કોઈની મજાક ઉડાવવા, ક્યારેક ડરના માર્યા, તો ક્યારેક સામેવાળાને ડરાવવા. કેટલું જૂઠ બોલ્યો છું. કામ હતું તો પણ બોલ્યો અને કામ વગર પણ આદતથી બોલ્યો. મારા ગુણો છુપાવવાના હતા એને હું ખુલ્લા કર્યા કરું છું, અને મારા દોષો જે ખુલ્લા કરવાના હતા એને છુપાવવા માટે બધા જ જૂઠનો આશરો લઉં છું. પ્રભુ માફ કરજે. અદત્તા દાન. પ્રભુ સંતોષ નહોતો. પરિણામ એ આવ્યું કે મારી પાસે જે હતું એના કરતા બીજાની પાસે જે છે વધારે વહાલું લાગ્યું અને પડાવી લીધું, ખૂંચવી લીધું, જે પણ જડ્યું લૂંટી લીધું. અને સૌથી મોટી ચોરી કરી છે મેં તારી આજ્ઞાની. તે જેની ના પાડી એ બધું જ કર્યું. પ્રભુ ચોર છું પણ તારો છું. અત્યાર સુધી તારી આજ્ઞા ચોરી, આજે તારી પાસેથી 3 રત્ન ચોરવા આવ્યો છું. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર. મને એવો ચોર બનાવજે જેવો પ્રભવ હતો. 99 લાખ સોનામોર ન ચોરી, પાસેથી 3 રત્ન જ ચોરી લીધા. મને ચોર બનતા શીખવાડજે. મેં જે ચોરી કરી એનું મિચ્છામિ દુક્કડમ. અબ્રહ્મ, આ સંસારની વિષય વાસના અને વિકાર, એમાં તો એવો અટવાયો છું, થાકતો જ નથી, હારતો જ નથી. પ્રભુ બચાવજે. આ મોહ માયાના ચક્કરમાંથી ઉગારજે. મને શુદ્ધ કરજે. મારે જોઈએ છે તારા જેવી આત્મરમણતા. મારે પૂતગલ પ્રિય નથી બનવું. મારે સંસારમાં ડૂબવું નથી. પ્રભુ માફ કરજે. પરિગ્રહ. પ્રભુ ભેગું કરવું એ સંજ્ઞા એટલી બની ગઈ કે ભેગું કરીને શું મળશે એ પ્રશ્ન જ ભૂલાઈ ગયો. પ્રભુ માફ કરજે. ઈચ્છા, મૂર્છા, તૃષ્ણા, લાલસા, વૃદ્ધિ, ઝંખના, એશના, એક શબ્દ એવો નહીં હોય કે જે મને લાગુ ન પડી શકે. પ્રભુ છોડાવજે આ બધામાંથી. ક્રોધ તો ઠાંસીને ભર્યો છે, અને અભિમાન તો રૂમે છે. બીજાને તુચ્છ ગણવાની એવી તો આદત થઈ ગઈ છે કે એમાં જાત જ તુચ્છ બની ગઈ છે એ સમજાતું જ નથી.
બીજાને છેતરવાની એવી આદત થઈ ગઈ છે કે એમ કરી કરીને મારા આત્માને છેતરી રહ્યો છું એ મગજમાં ઉતરતું નથી. પૂતગલનો લોભ તો એવો વળગ્યો છે કે મારા આત્માના અનંત ગુણો કોઈ લૂંટી જાય છે એ દેખાતું નથી. રાગ અને દ્વેષ જેને મારી જિંદગીના બે ધ્રુવ બની ગયા છે. રાગમાંથી દ્વેષમાં ને દ્વેષમાંથી રાગમાં સતત ભટકતો એક મુસાફર એટલે હું. પ્રભુ બનવું છે નિર્મળ, પ્રભુ બનવું છે નિશ્ચળ, પ્રભુ બનવું છે નિષ્કલંક. મારા રાગ અને દ્વેષ એને નીચોવી નાખ પ્રભુ. કજિયો મને ગમતો નથી, પણ થાય ત્યારે બોલ્યા વગર રહેવાતું પણ નથી. દરેક ઝઘડામાં છેલ્લો શબ્દ તો મારો જ હોવો જોઈએ અને સામેવાળો જ ચૂપ થવો જોઈએ. અને મારો અવાજ એટલો મોટો હોવો જોઈએ કે સામેવાળાનો અવાજ એમાં દબાઈ જ જાય. અને જો કદાચ બોલીને ન પતે તો હાથ ઉપાડી દેવામાં પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. અને મનમાં ને મનમાં તો કેટલું વિચારી દઉં છું કે આ સૃષ્ટિમાંથી વિદાય લે તો સારું. પ્રભુ ક્રોધ અને એક એમાંથી જન્મતો કજિયો મને શાંત કર. મિચ્છામિ દુક્કડમ. બીજાના માથે ખોટા આરોપ મૂકવા અને કોઈની આગળ જઈને બીજાની ચાડી ચુગલી કરવી, કોઈની પીઠ પાછળ એના દોષો બોલવા, આના વગર તો મને કદાચ ખાવાનું જ પચતું નથી. નિંદા ન કરું ત્યાં સુધી ચેન નથી પડતું. પ્રભુ છોડાવો મને. આટલી નેગેટિવિટી મારામાં નહોતી, પણ ખબર નહીં કયા દિવસે આવી અને મારા ઘરની સ્વામીની થઈને બેસી ગઈ. મેં તો જરાક જેટલું બહારનું ખોલ્યું હતું કોણ છે જોવા માટે. મને ખબર જ ન પડી કે બહારનાની તિરાડમાંથી આવીને એક દિવસ એવું બનશે કે મારા ઘરનો કબજો લઈ લેશે. પ્રભુ મારી પોઝિટિવિટી પાછી આપ. આ બચાવવા બધામાંથી. આ ગમે આ ન ગમે, આ ફાવે આ ન ફાવે, આ ભાવે આ ન ભાવે, ચાલે ન ચાલે, હું ક્યાં સુધી આ દ્વંદ્વમાં રહીશ? મારે સહજ સ્વીકારની અવસ્થાએ પહોંચવું છે. જે પણ બને એ મારા આનંદ માટે હોય, જે પણ થાય એ મારી પ્રસન્નતા માટે હોય. મારી ખુશી એ કોઈ વ્યક્તિ, વસ્તુ, વિચાર, વાણી એને વશ ન હોય, એ મને કંટ્રોલમાં હોય. પણ પ્રભુ ખબર નહીં, આ ગમા અણગમાના ચક્કરમાંથી છૂટાતું જ નથી. પ્રભુ બચાવ મને. કૂડ, કપટ, પ્રપંચ, કાવા દાવા, આ બધામાં તો હું બહુ ચાલાક ગણાવું છું, હોશિયાર ગણાવું છું. કોઈને કેમ પતાવી દેવા, કોઈને કેમ ધરતીમાં ઉતારી દેવા, કોઈને કેમ બાટલીમાં પૂરી દેવા, આ બધા મને બહુ ગમતા પ્રયોગો છે. પ્રભુ નિકાળામાંથી મને. કોઈને બાટલીમાં પૂરતો હું જ બાટલીમાં પુરાઈ જાય, ખબર જ ન પડે. પ્રભુ બચાવ. અને સૌથી મોટું તો મારું પાપ છે, જે 70 કરતાંય મોટું છે. તને સ્વીકારું છું, તારા વચનને નહીં. તને પૂજું છું, પણ તારી આજ્ઞા માનવાનું એ તો મને ક્યારે ફાવ્યું જ નથી. કહું છું લોકોને કે તું મારો દેવ છે, પણ મનમાં તો સમજુ છું કે તું દેરાસરમાં હોય, મારા ઘર સુધી ન આવે તો બહુ સારું. હું કરું છું એ જ જે મારે કરવું હોય છે. પ્રભુ અમારું બહુ મોટું મિથ્યાત્વ છે. એ તો કેટલો સરળ માર્ગ આપ્યો તો મોક્ષ સુધી જવાનો, આ જિંદગીમાં આગળ વધવાનો, આ સૃષ્ટિની યાત્રામાંથી પસાર થવાનો કેવો સરળ માર્ગ આપ્યો હતો, જે સમ્યક માર્ગ હતો. એ માર્ગથી સતત આડો અવડો થતો રહું છું. અમારું મિથ્યાત્વ છે. પ્રભુ બચાવો મને. આ બધામાંથી બહાર કાઢ. આજે સાચા દિલથી તારી પાસે માફી માંગુ છું. હું ખરાબ હતો એ મારી હકીકત છે, ખરાબ છું એ વાસ્તવિકતા છે, પણ હું સારો હોઈશ એની સંભાવના પણ છે ને. હકીકતને બદલી ન શકાય, વાસ્તવિકતા એને ઉવેખી ન શકાય, પણ જે સંભાવના છે એને સર્જી તો શકાય ને.
એની કલ્પના કરવાનો તો મને હક છે ને. પ્રભુ મારે તારા જેવું બનવું છે, એ તો બહુ દૂરની વાત છે. કદાચ હું કહીશ તો એ મજાક ગણાશે, પણ પ્રભુ તારા ચરણોમાં બેસવાને લાયક બનવું છે, એ મારી પ્રાર્થના છે. એક જ વિનંતી છે, હું દૂર જઉં તો મને જવા ન દેતો, હું તને છોડું તો મને છોડવા ન દેતો, હું ભાગું તો મને ભાગવા ન દેતો. મને વળગાડી રાખજે, મને પકડી રાખજે, મને તારા ખોળામાં ઢબૂરી દેજે, મને તારા ખભા પર માથું મૂકી અને પંપાડીને સુવાડી દેજે, મને તારા અસ્તિત્વમાં સમાવી લેજે. પ્રભુ એક જ આશા છે, ક્યારે આવું તારી પાસે સિદ્ધશિલા પર, અને ક્યારે તારા આત્મદ્રવ્યમાં મારા આત્મદ્રવ્યને ભેળવી દો. જ્યોત સે જ્યોત મિલાય. પ્રભુ મારી આગળ એ પશ્ચાતાપની આગ જગાડ મારી અંદર, કે જેમાં મારા બધા જ દોષો બળીને ભસ્મ થઈ જાય. પ્રભુ એ અગ્નિ પેટાવ મારી અંદર ધ્યાનનો, કે જેમાં બધો જ કચરો બળી જાય. પ્રભુ મને નિર્મળ બનાવી દે, પ્રભુ મને નિર્મળ બનાવી દે, પ્રભુ મને નિર્મળ બનાવી દે. નમો હરિહર.